હા કોણ? પેલો રોસ્ટ માર્યો તમે, ખબર છે? કયો રોસ્ટ? કેવા વાળાએ ઘણું કીધેલું પણ મેં સાંભળેલું નહીં. પણ તું કોણ બોલે? તું ગમે એ બોલતી હોય, તારે વિડીયો ડિલીટ મારો કે નહીં મારો? વિડીયો એમ નહીં, પણ તું બોલે કોઈ એમ તા ખબર પડે કે કોણ બોલે છે ને હું કા વિડીયો ડિલીટ? શું પ્રોબ્લેમ શું થાય તને વિડીયો થી? તે મારો વિડીયો રોસ્ટ કેમ માર્યો એ કે પેલા? રોસ્ટિંગ તો હું મારું લે, મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, હું ગમે એ કરું, મને ના સારું લાગે એટલે રોસ્ટિંગ મારું. પણ તે મને પૂછેલું? પૈસો ભલે નહીં, પણ તારા તું એમ કે ભાઈ કેવા વાળાએ શું કીધેલું મેં સાંભળેલું ને એમ. તારા એવા બકચોદ વિડીયો હોય કે કેવા વાળાએ શું કીધેલું, તો આ માણસોને હું તું ચૂતિયા બનાવવાના ધંધા કરે? વાત સાચી તમારી. આખા ઇન્સ્ટાગ્રામ ને કઈ પડેલી નથી ને તમને એકલાને જ પડેલી. તમને અધિકાર હે? અધિકાર ભલે નહીં, પણ કેવા વાળાએ શું કીધેલું બરોબર, એનો મતલબ શું થાય એમ? કેવા વાળા જે વિડીયો હોય તારા બધા વિડીયો મેં જોવું છે. ફલાણા એમ કીધેલું એ નહીં ખબર પડતી, ફલાણા આ કીધું એ નહીં ખબર પડતી, તો એનો મતલબ શું એમ? પણ તમારે એનાથી શું મતલબ ભાઈ? મારો મતલબ મારે વાયરલ ના થવું, એટલે આખી દુનિયા વાયરલ થાય એટલે તારો યુઝ કરું, મારે વાયરલ થવું. પણ મારો શું કરવા યુઝ કરે તું એ કે મને પેલા? એ તો થાય જ ભાઈ, તું વિડીયો બનાવે એટલે એ તો થવાનું જ. ભાઈ આખા ઇન્સ્ટાગ્રામ ને પ્રોબ્લેમ નથી બરોબર, તો તને એકને જ કેમ થાય એમ? મારા ભાઈ હું તને ના પાડું છું યાર, મને આવું ના કર, બદનામ થઈ જઈશું. બદનામ તો તું થાય કે ના થાય એ મારે કોઈ લેવા દેવા નહીં, પણ આપણે આ તો બને જ એમ. પણ મારો મોબાઈલ, મારું રિચાર્જ હું ગમે તે કરું, તારે શું કામ? આ રોસ્ટિંગ તો બને જ ભાઈ, તું પાવર વાપરતી કે તું ડિલીટ કલાક ને આ કલાક એ તારું ચાલે નહીં બરાબર, રોસ્ટિંગ તો થાય જ. એ તો લેવા દેજો ભાઈ, હાથ પગ માંગી જાય પછી કેતો નહીં. કાર ભાંગવા આવે તું? એ નક્કી નહીં કઈ ગોબા ઉપડી જાય તારા. હું કઈ રેમ એ ખબર તને? તને હું ગોતી લઈશ. વધારે હવે રોસ્ટિંગ મારતો ને મારા વિડીયો પર, ઓકે? રોસ્ટિંગ તો બને જ બરોબર. મારો વિડીયો ડિલીટ થઈ જવો જોઈએ. ડિલીટ ના થાય ને યાર, એમાં મહેનત છે મારી વિડીયોમાં, કેટલી મહેનત ખબર? કેમ ના થાય? તું દુનિયા વડાપ્રધાન દુનિયાનો મોટો. એ તો ભાઈ ગમે તે હોય, પણ વિડીયો ડિલીટ નહીં થાય. ગમે છોકરી પર રોસ્ટ મારી દે. ફેમસ ના થવું હોય અમારે લે. પણ તું તારા વિડીયો ને યુઝ કર ને, ગમે તે તારા વિડીયો બનાવ, મારા પર કેમ તું ફેમસ થાય? કોકની મહેનત જો ને ભાઈ. મારે ભાઈ એમ તો અમારું ચાલતું નહીં તો તમારા પર રોસ્ટિંગ કરતા ને, અમારું ચાલતું હોય તો અમારે થોડું રોસ્ટિંગ કરવું પડે. તો તમારું ના ચાલે એમાં હું શું કરું? તો એટલે તો અમે તમારો યુઝ કરીએ છીએ એમ, કે તાર સ્ટોરી વાયરલ છે એટલે આનો યુઝ કરી લઈએ એમ, એટલે અમે હવે વાયરલ થઈ જઈએ એમ. તો ગમે એનો યુઝ કરી લેવાનો. હા એ તો અમે પૂછશું ના, એ ભૂલ છે અમારી, અમારે પૂછવું ફરજિયાત હતું પણ પૂછવું ના. પૂછવું પડે ને તમારે, પૂછવું પડે ને ભાઈ. ગમે એ છોકરી પર રોસ્ટ મારો તમે, અમે ગાળો બોલીએ છીએ એક પેલા, અમે ખરાબ વિડીયો બનાવે છે ના, એ વાત તો 100% છે, ગાળો જ નહીં બોલતો તમે. તા પછી પણ તું કયા ગામની બોન? અમને અવળું કરો યાર, અમારા ભાઈ બહેન મા બાપ બધા જોતા હોય તો પછી અમને કેવું લાગે તમે આવું કરો તો? અમને અમારા ઘરમાં ઘૂસવા નથી દેતા હવે. એ વાત હાચી. તમે કયા ગામના બોન? પણ ભાઈ તારે શું કામ હતું? વિડીયો ડિલીટ માર દે મારા ભાઈ. વિડીયો તો ડિલીટ થતા થશે, પણ તું કયા ગામની એમ? હું ગમે તા નહીં હોય, તારે શું કામ છે? તને નંબર કોણ આવેલો મારો? મેં સાયબર ક્રાઇમ માંથી કઢાયો. એ હવે તું કેસ કરવાની કે મારા પર? તો કાયદેસર થશે. તું વિડીયો ડિલીટ ના મારે તો હું તારા ઉપર કેસ કરી દઈશ. તો હવે મારે ડિલીટ કરવો પડશે કે વિડીયો? હા તો કરવો જ પડશે ને ભાઈ. પણ થોડોક બોન વાયરલ તો થઈ જવા દે જરીક, હજુ બહુ વ્યૂ નહીં આવ્યો એમાં. થોડોક વાયરલ થઈ જાય પછી ડિલીટ કરો. પણ તમે કેવા માણસો છો યાર? તમે યાર બૈરે છોકરા વાળા જેવા લાગો છો, સમજ્યો માણસ જેવા લાગો યાર. આવું થોડું કરવાનું હોય. હવે બેન શું કરે કે વાયરલ થવાતું નહીં એટલે કંઈક તો કરવું ને અમારે. અમારે એક ફ્રેન્ડ છે, હમણાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે.
સંજેલિકા દેશી. હા તો એની મહેનત કેટલી હશે બિચારાની તમે જુઓ. એ મારો ફ્રેન્ડ જ છે. એને પૂછ્યું મેં, એ જ ભાઈ મને કીધું તું આ છોકરી પર રોસ્ટિંગ બનાય એટલે તું વાયરલ થઈ જાય એમ. એટલે કોઈના કહેવાથી તમે યાર આવું કરો યાર. એ પણ આપણે બીજું તો ઓળખો બધું ને. કે છે નાંગા થઈ નાચો, નાંગા થઈ નાચો એમ તો તમારે નાચવું. ના એ વાત તો 100% છે. પણ એ ભાઈબંધનો ફૂલ સપોર્ટ છે મને કે તું ટેન્શન ના લે, ગમે એ થાય ને એટલે મને ફોન કરવાનો. એને ફોન કરું. તમે એને ફોન કરીને મારે શું, મારે તો વિડીયો હાથ જ મતલબ છે ને, તો મારો વિડીયો ડિલીટ માર દે, વાર્તા પૂરી. વિડીયો એમ તો ડિલીટ નહીં થાય બેન, વાયરલ થાય ને પછી ડિલીટ થાય. તાર લગી ડિલીટ હજુ કઈ વાયરલ થઈ ગયો છે, તમે બદનામ થઈ ગયો. તો મારી બદનામી થાય ને યાર, કાલ ને ત્યાં વિડીયો વાયરલ થઈ જાય તો પછી મારી બદનામી તો થવાની જ છે ને ભાઈ. બદનામી ભલે થાય પણ ફાયદો તારો જ થશે કે એમ. શું ફાયદો મારો થાય? મને થોડા ફોલોવર મળે, લાઈકો મળે. તે પણ ઓળખે ને તને પબ્લિક લે. તો મને તો પહેલાથી જ ઓળખે છે, મને કેટલા બધા સપોર્ટ કરવા વાળા છે. તો પણ મને કોણ ઓળખે? મને તો ઓળખે કે એમ. અલા ભાઈ હસવાની વાત તો રહેવા દે, મારો વિડીયો ડિલીટ કરી દે બલ. હસવા તો તમારી વાત એવી થઈ જાય એટલે હસવા આવી જાય, એમાં કઈ નવાઈ નું થોડું. તને પ્રેમથી સમજાવું મારા ભાઈ, મોટા ભાઈ જેવો છે તું યાર. તું મારી ઉંમર તો જો યાર. અરે ઉંમર તો નહીં, તારા લગ્ન બાકી હે ને જો કરવાના નહીં. લગ્ન નું તારે શું મતલબ હે યાર? મારો વિડીયો ડિલીટ માર દે યાર. વિડીયો તો ડિલીટ નહીં થાય બોન. હા બરો. કેમ ના થાય ભાઈ, કેમ ના થાય? તારે કદાચ જ્યાં શેડા અડાર હોય ને ત્યાં અડાર લે, બાકી વિડીયો ડિલીટ નહીં થાય બરોબર. મારી પરમિશન લીધેલી તમે કે હું વિડીયો રોસ્ટ કરું છું. પરમિશન હું મારું મને મરજીની વાત છે, મને ફાવે એમ કરું મેં. લે ઇન્સ્ટાગ્રામ તારા બાપનું હે? એ ગમે એના બાપનો હોય, મારે શું છે? મારે તો રોસ્ટિંગ વિડીયો વાયરલ થવાથી મતલબ, મારે કઈ લેવા દેવા નહીં. વાયરલ થવાથી મતલબ તું ગમે હોય ગમે એનો યુઝ કરીને તમે કોઈના ગમે એનો યુઝ કરીને તમે રોસ્ટ માર દો એટલે પછી એ તો થાય જ ભાઈ. તારા વિડીયો બધા રોસ્ટિંગમાં લેવાના થાય છે અમારે બરાબર. હા તો તું માર રોસ્ટ હો, પછી કેતો ને કે પછી આમ થયું. પછી કે ને તું હાથ પગ ભાંગે તો તારી પર જ ફરિયાદ કરવાનું છે. આ બધું રેકોર્ડિંગ છે, હમણાં યુટ્યુબમાં ચડાવું મેં જો. તારે જ્યાં મૂકવું ને ત્યાં મૂકી દેજે, મને કશું ફેર ના પડે. ઓકે હા તો જોઈ લેજો, હમણાં યુટ્યુબમાં મેલું છે પછી દેખજો તું એમ. એનો હા તો જોઈ લેજે પછી કેતો નહીં. દોડા દિવસે માફી માંગવી પડશે તારે મારી.